ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરમાં 1.3 પૂર્ણ કર્યું હતું અને મેં તમને ત્યારે પણ કીધું હતું કે સ્વાધ્યાય 1 ની અંદર જે દાખલાઓ છે આપણે એ ગણીશું, બરાબર છે? તો સ્વાધ્યાય 1 ની અંદર એમાં પણ આપણે સેક્શન સી ના દાખલા નંબર 19 સુધી ગણતરી કરી હતી. હવે આપણે આયા હતા દાખલા નંબર 20, બરાબર છે? સેક્શન સી માં દાખલા નંબર 20. 10 વ્યક્તિઓના સમૂહમાં 6 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે. 10 વ્યક્તિઓના સમૂહમાં 6 વ્યક્તિ પાસે પાસપોર્ટ છે. તો પાસપોર્ટ છે એવા 6, તો 4 પાસે પાસપોર્ટ નથી, કુલ 10. 3 વ્યક્તિઓની પસંદગી થાય છે. 10C3 10 9 8 3 2 1 9 2 4 8 120, બરાબર છે? તો પહેલું ઘટના એ, ત્રણેય વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય. ત્રણેય વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય. એમ બરાબર પાસપોર્ટ હોય એવા કેટલા છે? 6. તો 6 માંથી 3, તો 6C3 20. એક અપૂર્ણ 6. બીજો પ્રશ્ન છે, એને કહીશું ઘટના બી. 2 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય. 2 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય એટલે કે 2 પાસે ન હોય અને 1 પાસે પાસપોર્ટ હોય. બે પાસે ન હોય તો 4C2, 1 પાસે એટલે 6C1. 3 ગુણ્યા 6 m upon n. 2 3 6 20. 2 તો આના અડધા 60. 6 ગુણ્યા 10 તો 3/10. હવે 21મો દાખલો, બરાબર છે? ધ્યાન રાખજો બધા. સેક્શન સી નો દાખલા નંબર 21. કોઈ વર્ષના બજેટમાં પુરુષોની આવક માટે કર મર્યાદા વધે. પુરુષોની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના 0.66. ચલો, ઘટના એ, પુરુષોની આવક માટે કર મર્યાદા વધે માટે પીએ બરાબર 0.66. સ્ત્રીઓની આવક માટે કર મર્યાદા વધે એને ઘટના બી કહીએ.
કર મર્યાદા વધે. પીબી બરાબર 0.72. બંનેની આવક માટે, બંને એટલે A છેદ B, બંનેની આવક માટે કર મર્યાદા વધે. A છેદ B બરાબર 0.47. તો તે વર્ષના બજેટમાં પહેલું, પુરુષો અને સ્ત્રીઓ બેમાંથી ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે. હવે તમને મેં એક વસ્તુ કીધી હતી, જ્યારે ત્રણ વસ્તુ હોય ત્યારે ચોથું શું ફાઇન્ડ કરવાનું? A યોગ B. PA વત્તા PB માઇનસ PA છેદ B. PA 0.66, PB 0.72 અને 0.47 બરાબર છે. 19 એટલે 0.91. હવે પહેલો પ્રશ્ન, પુરુષો અને સ્ત્રીઓ બેમાંથી ફક્ત એકની આવક માટે કર મર્યાદા વધે. ફક્ત એકની એટલે જો પુરુષોની વધે તો સ્ત્રીઓની ના વધે, અથવા સ્ત્રીઓની વધે તો પુરુષોની ન વધે. બરાબર? એટલે કે પુરુષોની વધે તો સ્ત્રીઓની ન વધે. એટલે શું થાય? A બને તો B ન બને, અથવા B બને તો A ન બને. તો PA માઇનસ B પ્લસ PB માઇનસ A. PA માઇનસ B એટલે PA માઇનસ PA છેદ B પ્લસ B માઇનસ A એટલે PB માઇનસ PA છેદ B. PA 0.66 માઇનસ 47 પ્લસ 0.72 માઇનસ 0.47, 0.19, 0.25. બીજો પ્રશ્ન, પુરુષો અને સ્ત્રીઓ પૈકી કોઈની આવક માટે કર મર્યાદા ન વધે. કોઈની આવક માટે કર મર્યાદા ન વધે એટલે કે A ડેશ છેદ B ડેશ, A બનતી નથી, B પણ બનતી નથી, અને A ડેશ છેદ B ડેશ એટલે A યોગ B કાઉન્સ ઉપર ડેશ, 1 માઇનસ A યોગ B. નો. બરાબર? હવે જો આજે દાખલો છે 22મો, એ શરતી સંભાવના છે, જે આપણે આ વર્ષે કોર્સમાં નથી. બરાબર? અને ત્યારબાદ આપણે ગણીએ છીએ 23મું ઉદાહરણ. આમ તો એ પણ નથી, પણ ગણીએ છીએ 23મો દાખલો. જો હવામાન ખાતાની આગાહી મુજબ આવતા અઠવાડિયાના 3 દિવસો ગુરુવાર, શુક્રવાર અને શનિવારના દિવસે વરસાદ પડવાની સંભાવના. ચલો, ગુરુવારની સંભાવના એને PA કહીએ તો 0.8 છે. શુક્રવારની સંભાવના
પીબી 0.7 છે અને શનિવારની સંભાવના પીસી 0.6 છે. ઓછામાં ઓછા એક દિવસે હોય, ઓછામાં ઓછા એક એટલે આપણે શું શોધવાનું? એ યોગ બી યોગ સી પીએ વત્તા પીબી વત્તા પીસી. આ દાખલો નથી આ વર્ષે કોર્સમાં, કેમ નથી તમને સમજાવું હમણાં. માઇનસ એ છેદ બી, બી છેદ સી, એ છેદ સી પ્લસ એ છેદ બી છેદ સી. હવે અહીંયા એવું કીધું છે કાઉન્સમાં કે આ નિરપેક્ષ ઘટનાઓ છે અને આપણો જે બોર્ડનો આ વર્ષનો કોર્સ છે એમાં લખેલું છે કે નિરપેક્ષ ઘટનાના દાખલાઓ પૂછવાના નથી. બરાબર. હવે આ લખ્યું છે તો સમજાવું છું શું હોય. પી એ 0.8 વત્તા 0.7 વત્તા 0.6 એ માઇનસ એ છેદ બી એટલે એને બી નો ગુણાકાર. નિરપેક્ષ ઘટના હોય તો 0.8 ગુણ્યા 0.7, બી છેદ સી તો 7 ગુણ્યા 6, એ છેદ સી તો 0.8 ગુણ્યા 0.6 અને એ છેદ બી છેદ સી 2.1 માઇનસ 0.56 માઇનસ 42 માઇનસ 0.48 વત્તા બરાબર છે 56 6 336 તો 0.336 બરાબર છે. તો 2.1 એમાં 42 અને 48 90 ને 56 1.46 1.46 પ્લસ 0.336 એટલે 0.34 2.44 1.46 બાદ કરીશું તો 0.98 બરાબર છે. ત્યારબાદ આ દાખલા પણ નથી, સ્ટોરની પસંદગી કરવાની છે. હવે દાખલા નંબર 2 સેક્શન ડી માં દાખલા નંબર 2 સેક્શન ડી માં દાખલા નંબર 2 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી સેક્શન ટી એમાં બીજો એક સંખ્યા પસંદ કરવામાં આવે એટલે 100 C1 100 એક અંકની હોય ઘટના એ સંખ્યા એક અંકની હોય 1 2 3 4 5 6 7 8 અને 9 તો m બરાબર 9 માટે pa બરાબર 9/100. ઘટના બી પૂર્ણ વર્ગ હોય સંખ્યા પૂર્ણ વર્ગ હોય. હવે 1 થી 100 માં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી? 1 4 9 16 25 જે વર્ગ હોય બધાના એ 36 49 64 81 અને 100 10 સંખ્યા 10 પીબી બરાબર 10/100. હવે એક વસ્તુ સમજો, અથવા છે એટલે સરવાળાનો નિયમ તો લાગવાનો જ છે. હવે અથવા છે સરવાળાનો નિયમ છે તો એ છેદ બી, એ છેદ બી કોને કહેવાય? એ અને બી માં જે સરખું હોય એ તો 1 4 અને 9 બંનેમાં છે. અહીંયા લખીશું એ છેદ બી બરાબર 1 4 9.
એ છેદ બી બરાબર 3/100. સંભાવનાનો સરવાળાનો નિયમ એ યોગ બી બરાબર પ્લસ પીબી માઇનસ પીએ છેદ બી. પીએ 9/100, 10/100, 3/100, તો 16/100 બરાબર છે. હવે જે દાખલા છે ડી ના એ આપણે કોર્સમાં નથી આ વર્ષે, બરાબર છે. એટલે અહીંયા આમ જોઈએ તો આપણું જે સંભાવના છે એ પૂર્ણ થયું કહેવાય, બરાબર છે. આમ સંભાવના છે આખું પૂર્ણ થઈ ગયું કારણ કે આપણે સ્વાધ્યાયના પણ દાખલાઓ જોઈ લીધા, બરાબર છે. હવે સમજો કે સંભાવના પૂર્ણ થઈ. હવે આપણે જે ભણવાના છીએ, બરાબર છે, એ ચેપ્ટર છે અને પછીનું, એટલે કે જે સંભાવના પૂરું થાય એટલે આવશે સંભાવના વિતરણ, બરાબર છે. પણ એની પહેલા થોડા બી ની અંદર અમુક દાખલાઓ એવા છે નાના નાના, ગણાઈ દઉં છું. તો સેક્શન બી માં દાખલા નંબર 17. પહેલા પીએ 0.8 તો a માઇનસ બી શોધો. હવે સૂત્ર બહુ સિમ્પલ છે, a માઇનસ બી, તો પીએ માઇનસ પીએ છેદ બી. 0.8 0.25 તો 0.55. ત્યારબાદ 18મો દાખલો. પી એ આપણે નથી, એની પછીનો છે 19મો. પરસ્પર નિવારક બે ઘટનાઓ પીએ બરાબર પીબી બરાબર કે. તો પીએ યોગ બી શોધો. ચલો, એ યોગ બી બરાબર પીએ વત્તા પીબી, કારણ કે નિવારક છે ને નિવારક હોય તો એ છેદ બી ખાલી કેમ હોય, બરાબર છે. તો એ યોગ બી બરાબર પીએ એટલે કે અને પીબી એટલે કે. તો પીએ યોગ બી બરાબર પીએ વત્તા કે બરાબર પીબી બરાબર કે, તો 2k. પછી જો 20મો દાખલો, એક એક માર્ક્સમાં પૂછાય છે. પી એ ડેશ છેદ બી બરાબર 0.45, એ છેદ બી ખાલી ગણો તો બી શોધો. તો એ ડેશ છેદ બી નો મતલબ શું થાય? પીબી માઇનસ પી એ છેદ બી. એ છે આપણી પાસે 0.45, બી શોધવાનો અને એ છેદ બી 0, તો પીબી કેટલો થઈ જશે? 0.45. આમ નામ પણ ખબર પડી જાય, બરાબર. હવે એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ છે. 21મો. નિવારક હોય એટલે એ છેદ બી બરાબર ખાલી ગણ અને નિશેષ હોય એ યોગ બી બરાબર 1 થાય, બરાબર. પીએ બરાબર 1/3, પીબી શોધો. ચલો, પીએ યોગ બી બરાબર પીએ વત્તા પીબી. હવે તમે સમજો, આ 1/3 વત્તા પીબી, તો આ 1/3 અહીંયા જશે તો 1 - 1/3 બરાબર પીબી. 3 × 3 માંથી 1 જાય તો 2/3.
તો PB બરાબર 2/3 બરાબર છે. હવે 5 સમતોલ એની પછીનો છે કે 2% એકમો ખામીવાળા છે. બરાબર. હવે સમજો 2% ખામીવાળા, તો 2% ખામીવાળા તો 98% કેવા થશે? ખામી વગરના. સિમ્પલ વસ્તુ છે કે 2% ખામીવાળા તો 98% ખામી વગરના. બરાબર છે. 2% ખામીવાળા તો 98 ખામી વગરના. કુલ 100. પ્રશ્ન શું છે? ખામી રહિત હોય ઘટના એ, જો n બરાબર 100% આવે. બરાબર. ઘટના એ એકમ ખામી રહિત હોય તો ખામી રહિત કેટલા છે? m બરાબર 98 માટે PA બરાબર m/n 98/100. ત્યાર પછી 23મો 5 સમતોલ સિક્કા ઉછાળવાના પ્રયોગમાં નિદર્શ બિંદુઓ. 5 સિક્કા માં નિદર્શ બિંદુઓ એટલે શું થાય? યાદ રાખો, n ની n ઘાત. કુલ પરિણામ 2 હોય 5 વખત, તો 2 ની 5 ઘાત કેટલા આવશે? 32. બરાબર છે. હવે એક સિક્કો ને 2 પાસા ના નિદર્શ બિંદુઓ. એક સિક્કો એના 2 પરિણામ હોય, 2 પાસા ના કુલ 36 હોય, તો નિદર્શ બિંદુઓ બરાબર 2 × 36 કેટલા થશે? 72. છાપની સાથે આ બધા આવે અને કાટની સાથે પણ આવી શકે. બરાબર છે. એટલે આ હતા આપણા બધા દાખલાઓ. હવે આપણે આવતા લેક્ચરમાં પાર્ટ 2 નું જે બીજું ચેપ્ટર છે એની શરૂઆત કરીશું. બરાબર છે. થેન્ક યુ.